દ્વારકા નગરીનું નામ એટલે એમ પડ્યું કે દ્વાર નહોતું દેખાતું, કોઈને દ્વાર જડતું નહોતું, એવું કલાત્મક દ્વારકા નગરી બનાવેલી. એમ આપણા દેહની અંદર કોઈને દ્વાર ન જડે. માણસો આપણને સુખી લાગે પણ એ સગવડતા હોય, બાકી એના મનને ક્યાંય ઊભું રહેવાનું ઠેકાણું નહીં. એક વિચાર ઉપરથી બીજા વિચાર ઉપર ને ત્રીજા વિચાર ઉપર ને ચોથા વિચાર ઉપર ને એમ કરતા કરતા બેભાન થઈને સુઈ જવાનું. એને વિચારને મૂકી દે એટલે તરત જ પારવા પડે એટલે સપનું થઈ જાય. સપનામાં દોડી દોડીને થાકી જાય એટલે સુઈ જાય. મહાપુરુષોએ આપણને દ્વાર બતાવ્યું કે તારી દેહ દ્વારકામાં રણછોડ બિરાજે. પાણી દ્વાર આ દેહમાં કોણ બતાવે? સદગુરુ સાને. કરી લે સુરતા એકાકાર, એમાં મનને ધીરે 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 એકતાર કરી દે. જન્માંતરોથી ઘર આપણે ગોતીએ છીએ, હવે જડ્યું છે, ખાલી એમાં રહેવાનો અભ્યાસ કરવાનો છે. બહુ કાળથી આપણે ભટકા ને કેમ ભમેડો આપણે ફેરવીએ એટલે મૂકી દીધા પછી કેટલી વાર ફરે ને એમ મન ઘર મળી ગયા પછી રેખડા જ કરે, રેખડા જ કરે, રેખડા જ કરે. બાકી બધા માણસ શાંતિ ને ગોતે કે ભાઈ તમારે આ કામ કરી નું હોય એટલું થઈ જાય પછી એ નિરાય શાંતિ, એ પછી નિરાયતે એ જીવશું માણસ્યું, એ બધું એ પાછળ જ રહી જાય. જીવવાનું માણવાનું એ ચાલુ જીવનમાં કિતરુક કિતરુક થાય. ઘોડો પાઈ લે ને એ પાઈ લે, બાકી કોઈ પાઈ હગે. એટલે બાપુનો ઘોડો પીવા આવ્યો તે પેલા તો કોહ ની સિસ્ટમ, એટલે અવાજ આવે તો ઘોડો પાણી પીવે નહીં કે ભાઈ તારું કિતરુક કિતરુક બંધ કર, મારા ઘોડાને પાણી પીવું છે. કે બાપુ કિતરુક કિતરુક બંધ થઈ જાય ને તો પછી પાણી એ બંધ થઈ જાય. એટલે આમાં પાઈ લ્યો. એમ સંઘર્ષમાં કામ કરી લ્યો તો જ કામ થાય, બાકી સંઘર્ષ વિના મન પછી વિચારોનું સંઘર્ષ ઊભું કરે. ઘેરેથી ભાગીને તમે જાઓ એટલે જંગલમાં ઝૂંપડી વાળીએ તો ન્યાય પશુ એનું ઈ, ઘેરે બાળ બસા હોય તો ન્યા પાછા સેલા સેલ્યું. બહુ ધ્યાન રાખીને તો વ્યવહાર ન આવે, નકર આમાંય વ્યવહાર પછી આવી જાય. એટલે ખરખરા ની બધું ઓછું રાખવું. આપણે જરૂર હોય તો પસાને જાવું, નકર વ્યવહાર થઈ જતા વાર ન લાગે. કરોળિયાની ઝાડ ધીરે 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 મોટી થઈ જાય. શિકાર માટે ઝાડ રાખી હોય, પછી ઝાડમાં ધ્યાન ન રહી ને તો એમાં ને એમાં ખોખું થઈ જાય. આપણે તો અભ્યાસ કરવાનો, આપણે સંબંધ એટલો જ રાખવાનો કે આપણે ખરેખર ભજનનો સંબંધ છે. આ કોઈને દવાખાને જાવ ને 2 બાટલા ઓછા ચડાવવા પડે તો જાવું, જરૂર હોય તો રાતે 2 વાગે જાવું, પણ જરૂર ન હોય. હમણાં જન ભાનુબેન ના ભાઈ ઓફ થઈ ગયા હતા, ઓલા દયાબેન ના ભાઈ ઓફ થઈ ગયા, પછી આમાં બીજા બેન ના ભાઈ ઓફ થઈ જાય, ત્રીજા ને ખરેખર ધક્કા ધક્કી ન કરવી. ભલે થઈ ગયા હોય એનું કુટુંબ જઈ આવે, આપણે એના ભાઈને ઓળખતા ન હોય, જોયા ન હોય. આ વ્યવહાર થઈ જતા વાર ન લાગે. કબીર કહે ને, માતા મરજો, પિતા મરજો, મરજો ગરભર થાર, એક ન મરજો સેલ સબીલો, મારો સરખાનો ઘરના. ખોટી મમતા ને ખોટો ખરેખર મોહ ને ખોટો વ્યવહાર ને એ જલ્દી વધી જાય. કોક આવે તો ના પાડી દેવાની, ભાઈ અમે જઈ આવીશું, તમારે ન આવું. ઓલું નકર લાંબુ લાંબુ પેલા આપણે ખરખરામાં એમ જ હાલતું. તેમાં એક જણું કોક વહી ગયું હોય, ગામનો સંબંધી હોય, એટલે એ પસાક ને લઈને જાય ઘરની ટિકિટ. ઓલાને ખબર ન હોય ક્યાં બહારના મકાનમાં રે.
કોણ મરી ગયું એ ખબર ન હોય. ક્યારેક મારી જો વાતોડીઓમાં બા 2 વર્ષ જીવ્યા હોત તો સારું હતું. બા તો જીવે છે, બાપા કે બાપા વિયાઈ ગયા છે. ક્યારેક શું હોય કઈ ખબર તો પડે નહીં ક્યાં બોલવું શું કે નહીં. થાય કે બા 2 વર્ષ જીવ્યા હોત તો બેઠા હોત તો સારું હતું. બા તો આ બેઠા બજર ઊંઘે. બાપા વિયાઈ ગયા. એ લગભગ વ્યવહારમાં બધું આવું. તો એ અભ્યાસમાં મનને રાખવું, નકર એક વિચારથી બીજા વિચારમાં દોડાદોડ કર્યા કરે. ઘર કોક ભાગશાળીઓને મળે કે આ દાવા નળ હળગે છે, આયુષ્ય પૂરું થઈ જાય, વાર ન લાગે અને અભ્યાસ રહી જાય, તો જે ઘર આપણને સદગુરુએ ખરેખર પાણીના ભાવે આપ્યું છે એ આપણે સિદ્ધ ન કરીએ તો આપ્યું ન આપ્યું થઈ જાય. આ ઘરને ગોતવા માટે માણસો ભોંયરા ગાળે. ભોંયરામાં હોય નાનું વાતાવરણ થાય એટલે તરત જ એ ધ્વનિ પ્રગટ થાય. હવે એમાં ઓશીકું ન હોય, કાંઈ બેહવાનું હરખું ન હોય ભોંયરામાં, તો છતાં એ નાદ બ્રહ્મને સાંભળવા સારું થી એવો પ્રયોગ કરે ને ખબર ન પડે કેમ સાંભળવું. અને આપણને આ મહાપુરુષોએ આમે બેહાડીને લક્ષ સંધાન કરાવ્યું. તારામાં ગાજે ને એને સાંભળતા 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 બધાય ઋણમાંથી મુક્ત થઈ જાત. બધાય કર્મના ગંજ જેટલા હોય એ બધાય બળીને ભસ્મ થઈ જાય એવું આ નામ છે. પણ આમાં એકતાર થઈ જવું જોઈએ સુરતાથી. કહાં સે આયા કિધર જાયેગા ખોજ કર લે તું અગલે ઘર કી. સદગુરુ મળે તો આ શાન બતાવે ને ખોલી દે અગમ ખડકી. એ કબીર જે સાખી કહી રહ્યા છે એ પ્રમાણે આપણને મહાપુરુષો મળ્યા કે અગમની બારી ખોલી આપણને ઓળખાયું. આ લોકો ભલે ને નવરા હોય એ ગમે ત્યાં ગમે એ કામ કરે, ખોટા ખોટા ખરખરા કરે તો વાંધો નહીં. એને તો ગમે અમે જવું હોય ક્યાંક ઘેરેથી બહાર જાય ને એટલે એને હક થાય, એને થાય હાય વળી પાછા આવે એટલે એને થાય રેડી. આપણે તો ઘર મળી ગયું. જેને ઘર સિદ્ધ કરવા માટે એમાં કાયમથી કાયમ ચિત્તવૃત્તિનો પ્રવાહ રાખ્યા જ કરી તઈ માણ હરખું બેહે એવું છે. એકવારમાં સમજાઈ જાય એમ હોય તો આને અગમ રસ્તો ન કહેવાય. આ તો અગમ અગોચર રસ્તો છે. કામ ધંધો પુરુષાર્થ વ્યવહાર બધું કરો પણ જરૂર હોય એટલું, એમ ખોટું લાંબુ નહીં. ત્રંબક બાબા તો કોઈના લગ્નમાં નહીં, મરણમાં નહીં અને જમણ નહીં. એ લગ્ન ને મરણ ને એમ કે ભાઈ તમારે છે ને ભોગ્યા મોઢા કરીને અહીંયા આવવું નહીં, એવા કપડા પહેરીને ન આવવા. અહીંયા તો કાયમ ગુરુના દેશમાં સ્વાયત વર્ષે છે. અહીંયા કઈ કાળ કોઈ દી આવતો નથી, એટલે ખરખરી ગયા હોય ને તે આવવું નહીં. એવા કાળા હાડલા પહેરીને દાણા કાઢીને ન આવવું. એને ખબર કે આ વ્યવહાર સહેજે વધી જાય, નકર તો બસમાં ઓલો વ્યવહાર કાપ્યો હોય તો આ વધી જાય. કોઈને ઘેર જવાઈ ગયું હોય બીજાને એમ ન રાખવું મારી ઘેર અવાઈ ગયું તો અવાઈ ગયું, પણ પાકું નહીં રાખવાનું. નકર અભ્યાસમાં આપણે પછી ઓલો ધુવાડો બેહતા વાર ન લાગે. વ્યવહારના 5 દી કરો ને એટલે પછી 2-3 લગ્ન કરો ને બસમાં જતા હોય તો આપણને એમ થાય હજી જાનડિયું ગીત ગાય છે. એ ધુવાડો બેસી જાય. એમાં આનો ધુવાડો બેહતા વાર ન લાગે, અભ્યાસ થતા વાર લાગે. તો દ્વાર નો દેખાય જે દેહમાં જ્યાં વસે છે વિશ્વાધાર. એ ઘાટે ઘાટમાં અઘાટ ગાજે છે, રોમે રોમ રણુકાર આ મોરલી વાગે છે. એમાં એ મસ્ત તાર થઈ જાય. ધીરે 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 આ આપણને જે પદ આપ્યું ને એ પદને કેટલાય માણસો માની ન થકતા. એને એમ થાય કે બાપાને થયું હોય પણ આપણને થોડું થાય. આ તો બધાના ઘટમાં એ લાલચ ગાજે છે. આપણે હીરામાં કઈ એવું છે કે ભાઈ આ હીરામાં ગુજરાતના માણસો જાયલા અટાણે જો બહારના બીજા રાજ્યોના હાલે છે ને,
બધા શીખે એટલે આવડે, નકર એકદમ ઝીણું કામ, બારીક કામ, અઘરું કામ કહેવાય, પણ અભ્યાસ એ હેલું. રામબાપુ ને એક મેરામભાઈ આવતા ને, થોડાક દી આવ્યા એ ભગત શિબિર હાલતી હતી. રામબાપુ કે આને બેહાડી દો ને, મેં સારું બેહી જાવ. એ શિબિર કરીને એના મકાન પડવાની માથાકૂટ, બુટ ભુવાની પાસે 2-3 ગાળા હતા રોડ માંથી પડી ગયા ને, એ 2-3 કુટુંબ, 2-3 છોકરા ને બધું અમુક કરવામાં કઈ સત્સંગ બહુ થયો નહીં. એ હરદ્વાર ગયા, ન્યા એના કોક ગામનો કે એના કોઈ હગાવાલાનો સાધુ થઈ ગયેલો માણસ, એને મઢી છે, એની મઢીએ રે નાય ધોવે હરે ફરે. એ ઓલાને કે મને કે અહીંયા કે નાદ સંભળાય છે. ઓલો કે હું કીધું કે નાદ સંભળાય. ઓલો પૈગે લાગ્યો કે નાદ સાંભળવા હારું થી તો અમે સાધુ થયા છે, તમે ગુરુ કરી લેજો. નાદ સંભળાય ને એટલે ગુરુ વિના રેવાય નહીં. ઓલો કેતો નથી મારે ગુરુ છે કાંઈ. અહીંયા આવ્યો તો એને એમ કે ઓલો બાવો કે એમ, ઓલો ભાઈ પછી ત્યાંથી અહીંયા આવ્યો. ત્યાં બધા એના ઓલા બધા શિષ્યો ને હગાવાલા હોય ને, એની ત્યાં બધી ત્યાં મેરામભાઈ ત્યાં હોય ને તો બધાની હાજરીમાં મેરામભાઈ ને પૈગે લાગે. એ કે આનામાં ખરેખર ભગવાન પ્રગટ થઈ ગયા છે. મેરામભાઈ કે રામબાપુ કે મારે પાછા ગુરુ કરવા છે. પહેલી વાર આ વસ્તુની કિંમત ઘૂટી ઘૂટીને મહાપુરુષો પાય તઈ થાય એમ છે. જો ઓલાને કિંમત છે, એને માલ નથી. અને કેમ માલ છે તો કિંમત નથી. મને કે મારે પાછા ગુરુ કરવા. મેં કીધું કેમ? કે આવું મારે થયું. મેં કીધું એમાં કઈ એવું ન હોય, ગુરુ પાછા ન કરવાનો હોય, સત્સંગમાં આવવા મળો એટલે સમજાય. થોડાક દી આવ્યા તા ઘરના ઓફ થઈ ગયા ને ઓલું થયું. ઓલું કર્મની કઈ કઠણાઈ જેવી તેવી થોડી છે. એકાદું હરખું કરે તો એકાદું ભાંગી તૂટી જાય, પછી રોળાઈ ઢોળાઈ જાય. વૈરાગ તો કેટલો. એટલે આ વસ્તુ આપણને જે મહાપુરુષોએ કર્મના ગંધના ગંજ બાળી નાખવા માટે આ વસ્તુ આપી. આમાં એવું મન જોડી દે, એવું જોડી દે, એવું જોડી દે કે મન ત્યાંથી છૂટું પડવા ન માગે. એમ મારે તો આશરો એક હરિનામનો થાક લાગ્યો, હવે ક્યારે જઈ. આમાં છૂટા પડ્યા નથી, તરત ન્યા આવું બંધાણ થઈ જાય. એને પ્રેમ કહેવાય. ઓલું તો હજી તો પૂરું બંધાણ જ ન થયું, એમાં પ્રેમ ક્યાં? એટલે મહાપુરુષો કે આનો અભ્યાસ છે ને તકેદારીથી કરવો પડે, નકર સમય વહી જતા વાર ન લાગે. અને બધા આપણને સત્સંગી કે અને સિદ્ધ થયું ન હોય. હેલિકોપ્ટર તમારા ઘરને આંગણે જ પડ્યું હોય, પણ તમને આપતા ન આવડે તો શું કામનું? એકવાર સિદ્ધ કરી લીધું હોય ને તો ગમે તે આ ઉપાડીને ગમે ત્યાં લઈ ગયા. એમાં સત્ય નામ રૂપી ખરેખર હેલિકોપ્ટર આપણા ઘરને આંગણે જ છે, પણ આપતા ન આવડે તો શું કરવું? અને આમાં પુરુષાર્થ બીજો કઈ નથી, જે ખોટું આપણું કાપવાનું. જરૂર હોય એટલું રાખવાનું. વધારાનું છે એ તમારી નજરમાં હોવું જોઈએ કે આ વધારાનું થાય છે, આને કાપી નાખો. ખેતરમાં માંડવી વાવી હોય ને એને ખડ જ કહેવાય, ઘાસ જ કહેવાય ને. પણ આપણને ખબર કે માંડવી વાવી છે રાખવાની, બીજું ગમે એ ઉગ્યું હોય કાપી નાખવાનું. પોર વાવેલી ડુંગળી ઉગી હોય તોય કાપી નાખવાની. પોરની માંડવી ઉગે તોય કાઢી નાખવાની. ઓણ વાવી જ રહેવી જોઈએ. એમાં દોડવા પીડા હોય ને ઉગે તોય કઈ હાલે. એમ આપણે જરૂર છે એટલું રાખવાનું.
નકર પાછું આપણે પાછા એવા કે જરૂર હોય એ કાઢી નાખીએ પાછા એમ વાંધો. ક્યારેક ક્યારેક ખોટો વૈરાગ એવો ગાંડો આવી જાય ને તો જરૂર હોય એ કાઢી નાખીએ. એટલે સત્સંગના હથવારાની જરૂર છે. એટલે પદ લાખો કરોડોમાં હે અર્જુન, અનંત ને અપાર મને ભજે છે, એમાંથી કોક કોક આ તત્વ સ્વરૂપને જાણે છે. દૂધમાં ઘી તત્વ કાઢલ્યો ને એટલે દૂધ નાશ પામી જાય. સિંગદાણામાંથી તેલ તત્વ કાઢલ્યો એટલે દાણો ખોખલો થઈ જાય. એમ કોઈ પણ પદાર્થમાંથી નાદ બ્રહ્મ કાઢલ્યો ને એટલે એ પદાર્થ ખોખલો થઈ જાય. એ બધાનો પ્રાણ છે. સર્વ પદાર્થમાં હું આત્મા છું, બધાનું બળ હું છું. પથ્થરમાંથી એક આમ કરો ને ભૂકો થઈ જાય ને એટલે તમે કયો ક મૂક દીધો, પછી પથ્થરમાં આમ ગમે એટલા ઠાંગા મારો તો તિખારા ન થાય. એમાં નાદબ્રહ્મ હોય ને એટલે અવાજે કરે અને તિખારાય કરે. એ નાદબ્રહ્મ રૂપે આખા વિશ્વની અંદર પ્રાણનો પ્રાણ છે. અને એને જાણવાથી, સમજવાથી, એમાં મનને રાખવાથી આપણા કરોડો જન્મોના ભલે ને ગંજના ગંજ હોય લીટી લાગી જાય. તારી દેહ દ્વારકામાં રણછોડ બિરાજે. કરી લે સુરતા એકાકાર. સદગુરુ પાસેથી આ ભેદ સમજી અને એમાં સુરતાનો એક તાર જોડી દઈ. મન ડખો કરે સહજ મળે એટલે, પણ એને પછી ભજન વચાવો એટલે ઠેકાણે આવી જાય. અવસર વયો જાય એટલે આપણે ગયા પછી આપણને કોઈ રોતું નથી, યાદ કરતું નથી. ખરેખર એના સ્વાર્થ હારું રોતા હોય તો એ સ્વાર્થ હારુંથી. આપણે સહી ત્યાં સુધી આ ગુપ્ત રીતે આપણું કામ થઈ જવું જોઈએ. વળી એલર્જીથી નહીં, કોઈને અરે મિત્રતાય નહીં, દુશ્મન આવટે નહીં. આ સોસાયટીમાં આપણે 8 વર્ષ 16 વર્ષ રહ્યા. 16 સોસાયટી વાળા રે આપણે વ્યવહાર ગાઢ સંબંધ કઈ વાંધો નથી. ગમે ને ઘેર જઈને ચા પી, પણ વ્યવહાર નહીં. એટલે વ્યવહારથી બીવો નકર સમય વિયો જાય. આ માર્ગ માટે જ આપણે મિત્ર સહી, આ માર્ગ માટે જ આપણે ખરેખર એક રાહના પંથિક સહી. એટલો જ સંબંધ ઘાટો પૂરતો. એથી વધારે થાય એટલે તરત જ ડોકું કાપી નાખો તો જ મેળ આવે. નકર વધી જતા વાર ન લાગે, ભીડ થઈ જતા પછી જીસીબી લાવવા પડે. તે માણ ખેતર જેવું લાગે. હવે આ તો અભ્યાસમાં મનને ગમે નહીં અને આમાં તો ગમે જ નહીં. અભ્યાસમાં આપણે જોઈએ એટલે હું કે મનને અક્રિય થવું છે એ ગમે નહીં. કાયમ ક્રિયામાં રેખડું, કાયમ રેખડું, કાયમ રેખડું. અભ્યાસ કરો એટલે વટ કંઠ હલે નહીં. સેજે સેજે એમાં એક તાર થવું. હજી તો એને ઉકેલવું તો એથી બાકી. એમાં સ્થિર થાય તો ઉકલે ને. એટલે સત્સંગનો હથવારો રાખીને જે દેખાય ને એ તત્વ આપણને ઓળખાયું મહાપુરુષોએ સુરતાના ધ્યાનથી કે બસ આમાં એકત્વ સાધી લ્યો. ધીરે 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 બળ વિના આવશે જે. તો તપથી જે વસ્તુ ન મળે, મોટા યજ્ઞોથી ન મળે, શરીરને જાત જાતના કષ્ટ આપવાથી ન મળે, હેલાઈથી. આ ભોજા બાપા ક્યાં કઈ તપ કરવા ગયેલા એવું કઈ ઇતિહાસ છે? એ સામાન્ય ખેતી કરતા 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 આ પદને પામી ગયા.
આપણા મહાપુરુષો બધા આપણી નજર સામે જોયા, પણ લગ્ની આપણી કોઈ દી ઘટવી ન જોઈએ. ખિસ્સા કાતરું ને લગ્ની એવી હોય કે અહીંથી વાપી પૂગે તો ખિસ્સું કાપી લેવું છે. હવે એ લગ્નમાં એનું પેટ ભરાય બહુ તો કઈ ખિસ્સા કાતરું નો બંગલો તો છે નહીં છે. કદાચ ખિસ્સા કાતરું તમારો ઓળખીતો હોય તો એની ત્યાં તમને એકાદ હુંડો પાકીટ મળે, બાકી રૂપિયા ન મળે. બધા એના પાકીટ જ કાપ્યા હોય એટલે ખિસ્સા કાપ્યા હોય તો કાગળિયા એવા હોય. બાકી આમાં તો જન્મ જન્મ નું દારિદ્ર્ય વયું જાય. એની જેટલી લગ્ની રાખીને તમે ત્યાં લગ્નમાં જાઓ, સંબંધમાં જાઓ, ખરખરામાં જાઓ, ગમે ત્યાં જાઓ, લગ્ની આયા. પણ એવી પેલા નંબરનો સાધક હોય ને ઈ. બાકી તો સત્સંગીના બોર્ડ ખાલી નામ નો છોકરાઓના અત્યારે નથી રાખતા આપણે વેદાંત ને. હવે એના દાદા પરદાદા એ વેદાંત ને શું કહેવાય એ ખબર ન હોય. બે માણસ ગમ્યું હોય કે વેદાંત સારું હોય, નામ રાખી દે વેદાંત. ચોપડીઓ 2-3 લઈ આવીને આ નામ સારું છે, બાકી એને કઈ અર્થ નહીં કે કઈ ખબર હોય. એમાં આપણે સત્સંગી નું બોર્ડ રાખી દઈ. સતાયરે સંગ થઈ જવું જોઈએ. આવા મહાપુરુષો જઈ જાય તે સત્સંગ, જઈ જાય તે અહીંયા ભક્તિધામ, આ રોડ ઉપર આશ્રમ છે ને ભક્તિધામ, ત્યાં ઓલા હરિઓમ ને એ બધા 15-20 જણા જાતા રોજ રાતના 2:30 વાગ્યા સુધી. આપણે કેમ સત્સંગ ધામ બનાવતા બધા ન આવતા એમ ખાટી બોરી 4 વીઘામાં એ આશ્રમ બનાવ્યો છે. એ બાપુ કે હોલ થઈ જાય ને પછી સત્સંગ કરશું, હોલ થઈ જાય ને પછી કરશું, હોલ થઈ જાય ને પછી કરશું. એ હરિઓમ ને એના ભાઈ ને એવા 20 જણા રોજ 2 વાગ્યા 2:30 વાગ્યા સુધી ધૂળ હરવે, ખાડી બુરાવે, ઝાડવા રોપાવે, વેકરા નખવે, કાયમ કેટલા વર્ષ આયેલું કામ. હજી સત્સંગ ચાલુ નથી. આ તો આપણે તો મહાપુરુષોએ બહુ મોટા ભાગ કહેવાય કે સત્સંગ હરવાણી ચાલુ રાખી, જેથી કરીને આપણે સમજણા બનીએ. કઈક ધર્મ બાબતમાં સમજાય તો હાલીએ ને. એટલે કાયમ એવો પ્રવાહ ઈ જ રાખ્યો. એટલે બીજા લફરે બહુ ન સડવું, નકર મનને એ લફરામાં સહજ છે. એને એમ થાય કાંઈ ન મળે તો કાંઈ નહીં, પણ આમાં આપણે ખોટું ગભરામણ તો ન થાય. આમાં એને બીક લાગે કે ક્યાંક સંસાર છૂટી જાય તો, આમાં આપણે ધ્યાન રાખશું, મોહ નહીં રહી તો, આમાં આપણે ધ્યાન રાખીને સંસાર ક્યાંય વિયો નથી જતો, કે આપણે તાબે થઈ જાય. મહાપુરુષોએ આ સંસારમાં જીવ્યા છે, પણ આ બધા વિષયો એના ગુલામ અને આપણે વિષયના ગુલામ. મહાપુરુષો ક્રોધ કરે, આપણે કરી. એના ક્રોધ કર્યા પછી એને કાંઈ ન હોય ને આપણે 4 દી સુધી હળગતા હોય, 15 વર્ષ સુધી હળગતા હોય, 3 જન્મ સુધી હળગી. એને બસ ભૂહાઈ જાય. પાણીમાં આમ લીટો કરો એટલે કેમ આગળ લીટો કરી જાવ, વાહે તરત ભૂહાતો જાય, એને એમ હોય. એ ક્યાંય ભીયું જતું નથી. 5 પોઈન્ટ વાળો નાગ કૃષ્ણ ભગવાને નાયતો હતો. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, આ 5 વિષયોને નાયથા છે. જમનાજી એટલે ખરેખર સંસારમાં રહે નાયથા, આપણા છૂટા ફરે, એટલો ફેર છે. નરસિંહ મહેતા એ નાયથા, અને આપણે નાથવા હોય તો આપણને રાહ બતાવ્યો. 5 વિષયોને નાથવા માટે આપણને શસ્ત્ર આપ્યું.
ઓમ સોમ ના જાપ જપી લે, માય રાગ ઉઠે છે ઓમકારા, પાંચકો માર તને આસ ન આવે, અખંડ ધૂન એક તારા. જે કૃષ્ણ ભગવાને કાળીનાગને નાથો એ તમારા જીવનમાં તમે નાથી હકશો. અહીંયા લક્ષ્ય રાખી દો. સતાર કે સત્યની શમશેર લઈ મારજો 5-25 ની ટોળી, આ હૃદયમાં વસ્તુ છે અણમોલી. બધા મહાપુરુષો એક જ વાત કરે, બાકી 5 પીણ વાળો ક્યાંય નાગ નથી. નકર ડિસ્કોરીમાં ન બતાવે આવડા અટાણે તો આપણે આફ્રિકાના જંગલમાં 5 પીણ વાળો છે એમ ન બતાવે, એવું ક્યાંય નથી. તો તેનો વંશ વેલો ક્યાંક હાઈલો હોય ને. આ 5 વિષયોને ખરેખર નાથવા માટે આ શસ્ત્ર આપ્યું છે કે તારી દેહ દ્વારકામાં ખરેખર આ રણછોડ બિરાજે છે, ત્યાં તાર જોડી દે. અને ત્યાં તાર જોડવા સિવાયનું મન કે ને એ લગભગ ખોટું હોય એમ સમજવાનું. મનની ભાષા આપણે સમજવા મળીએ ને તો ખ્યાલ આવી જાય. લગભગ મન કે એમ જ આપણે કરીએ એટલે આપણને એમ થાય કે આ આત્માનો જ અવાજ છે. પણ એ ભાષા પરખતા આવડી જાય ને એટલે ખબર પડી જાય કે આ સંત મત છે ને આ મનનો મત. આ માર્ગ છે ખાંડાની ધાર જેવો. કે નાદ બ્રહ્મમાં સુરતા રાખતા 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 કંટાળો આવે, મન ડગે. ત્યાં સુરતા રાખતા રાખતા આપણને ઉધામાં થાય, એમ થાય હાલ સ્ટેશન સુધી દોડી આવું. ત્યાં કેમ કે મોતી એરણમાં ઓરાય ને પછી એની માથે ઘણના ઘા પડે. એમ અહીંયા તાર રહી ને એટલે ઘણના ઘા પડતા હોય એમ થાય. ફૂટે ફટક્યા કહેવાય. બીજા ગુરુ કર લો, ગમે ગુરુ કહે, પણ તારે આ કરવું તો તારે જ પડશે. એમ થાય કે ઓલે પણ વિયો જાવ, ઓલું કર લો, ઓલું કર લો. એટલે માણસ આ જો ને આપણા નિરાંત વાળા ને આપણા સંપ્રદાય વાળા ને એ બધા ગુરુ ફેરવતા હોય. કે તમે સ્વામિનારાયણમાં ગુરુ ફેરવતા ભાયલા છે? 5 પેઢીથી અમારે આ ધર્મ છે. કે વૈષ્ણવમાં 10 પેઢીથી હોય ધર્મ, ખોડિયારમાં ને પછી પેઢીથી માનતા હોય. અમારે કુળદેવી છે ગૌઠા માયના, એમાં કઈ ઉપાધિ જ ન આવે, એમાં ઘણ ના ઘા ન પડે. બહુ થાય તો શ્રીફળ વધે નાખી, લાપસી કરી નાખી, એ નાની નાની ગોયરું જમાડી દે એટલે આપણે ધર્મ થઈ જાય. આપણે આનંદમાં ને એ મને આનંદમાં, કઈ ઉપાધિ જ નહીં. દ્વાર નો દેખાય દેહમાં જ્યાં વસે છે વિશ્વાધાર, એ ઘાટે ઘાટમાં અઘાટ ગાજે છે, એ રોમે રોમ રણુકારા મોરલી વાગે. એમાં તાર બાંધીને એમાં સુરવીરતાની જરૂર છે. સુન સેજ પર સડે કોઈ સુરા, આઠે પર ને આમી જરે. ત્યાં પણ સુરવીર માણાનું કામ. ફૂટે ફટક્યા કે ગમે એટલા ઘણ ના ઘા પડે એ તો ઘણમાં ઘરી જાય મોતી, અને કાંઈ એરણમાં ઘરી જાય, પણ ભાગે નહીં, ફૂટે નહીં, તૂટે નહીં. એટલે પૂજારામ કહેતા હતા કે છોકરાઓ, તમે આ ધર્મ તમને હાથમાં આવ્યો છે ને એ સહજમાં આવ્યો છે ને અમે તો બહુ રખડી રખડીને થાકી ગયા, શરીરે પતાવી દીધા ખોટા ખોટા હાલી હાલીને. એટલે એક જન્મ જન્મમાં નથી એમ માનજો. પણ એ વાત કોણ કોક માને. આપણું મન ડગેલું હોય ને એટલે ઓલા તૈયાર જ હોય. તો હાલો તમને જેવું હોય એવું કહી દે. તો હાલો ટ્રાય મારવામાં હું વાંધો છે. વિવેકાનંદ જેવા વિવેકાનંદ બીજો ગુરુ કરવા માટે હાલતા થયા હતા. જેવા તેવા નહીં, 100 માંથી 100 લાવે એવો માણસ. જાતા 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 અડધે પૂગ્યા ને ત્યાં બુદ્ધત્વ થઈ ગયું. એ બીજા ગુરુ કરવા જતા. ઘરના ઘા પડે એટલે કોણ ટકે? લક્ષ્યને ભેદી નાખવા માટે
પણ ખબર દ્વાર ખુલશે જેથી ખુલે તે ટકર 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 કર્યા જ કરીને તો ખુલે. કેટલાય જન્મની કમાઈ હોય. નાદબ્રહ્મ પછી જે અનુભવ થાય ને એ મને અશ્વની કુમાર થાતો. પટેલ સમાજ પટેલ નગરના નાકા ઉપર મને આમ આખું વિશાળ દેખાય. એટલે આ તો કેટલાય જન્મથી આયલા આવતા હોય. એ પટેલ નગરના ઉપર આમ શોપિંગમાં આખો હોલ મને દેખાય. નકર હું કોઈ દી ઉપેરી નથી ગયો. એટલે કેટલાય જન્મથી આપણે હેલા આવતા હોય. સીધું જોડાઈ જાય એવું નથી. એટલે તો બધા કે ભજન કે અમારથી થતું નથી. કરવા મળો એટલે આ જન્મે નહીં તો આવતા જન્મે કરશો તો રાહ કપાય. ઘણા માણસોને ગુરુ ન મળ્યા હોય તો એ નાદ સંભળાતો હોય. ઘણા ને સંભળાતો. એ જન્માંતરોથી હેલા આવતા હોય. ઓલા ગુરુ મળ્યા હોય તો એ કે ઓલા ગાંધી વિહાર વાળા બાપાને મામૈયા પીર મેળા કેટલા વર્ષ થયા. આ તો આપડી ભેગા પડ્યા જ રહ્યા. એના મોટા ભાઈ 2-2.5 વર્ષે એને સંભળાણું. હવેથી કે ડીજે વાગતું હોય તો કે બસ. અને હું એમાં મસ્ત કે બસ આપણે કઈ હવે જોતું નથી કે. નકર એને એમ થાય કે આ બધા તમરા કરે ને ખોટા હોય એના બધા હોય એના છે ને આપડા ક્યાં આમાં એને ન થાય ને એટલે એને તમરા કરે ને બધા ખોટા. બાકી સંભળાતું કાંઈ ન તો મને ન સંભળાય. 2-2.5 વર્ષ શિબિર કરી એનું ધ્યાન જ ન પડે. એક દી દુકાને આવ્યા મને કે હાલું મારે શું કરું. મેં કીધું ઓલું ફોન નું ઓલું નાખી દઉં આમ ગણો પછી આમ સાંભળો કીધું. અને તાર લાગ્યો કે હવે શાંત વાતાવરણમાં સંભળાય છે તો વાંધો નહીં. કઈક ભાળે તો માણા અટાણે જ મને કે ડીજે વાગે તોય મેં કીધું બસ હાલ તો છે. આપણને ન સંભળાય તો આપણને કોક ને સંભળાતું છે. વન રાવણ એ રજભૂમિમાં રમે કનૈયો રાસ. વન રાવણ એ રજભૂમિમાં રમે કનૈયો રાસ. અખંડ બંસી નાદ માહી. અખંડ બંસી નાદ માહી. ગોપ ગોપી એક તાર રંગે રાસે રે. તારી દેહ દ્વારિકા મારણ છોડ વિરાજે રે. પામી દ્વાર આને હમાય સદગુર શાને રે. હરી સુનતા એકાકાર વંદરાવન તે ખરેખર વ્રજભૂમિ છે. ઓલી વ્રજભૂમિમાં તો ઠીક સમજ્યા પ્રમાણ રેતીમાં નો આલોટતા હોય. બાકી હરેક ના પ્રાણના મધ્યમમાં ખરેખર જ્યાં ગેપ પડે છે ત્યાં એ વંદરાવન છે. એ વંદરાવન વ્રજભૂમિમાં રમે છે કનૈયો રાસ. અખંડ બંસી નાદમાં ધીરે ધીરે આપણી આ બધી ગોપીઓ છે ને ઇન્દ્રિયો રૂપી ગોપીઓ બધી એકતાર થઈ જાય છે. મસ્ત એ વંદરાવન ની અંદર ભાળી ગયા પછી તમે
જેટલું એમાં મહેનતાણું કરો એ મહેનતાણું જ્યાં સુધી પરમાત્મામાં ન ભળીએ ત્યાં સુધી વ્યાજ સહિતનું આપણું છે. જેટલી ટંકસાર પડે એ ટંકસારે મન ગયું ને એ રાણી સિક્કા આપણા બેંકમાં જમા થયા. ના ખજાનો જ મનુષ્ય જીવનમાં કોક ના હાથમાં આવે. બાપાને એવી પ્યાસ હતી કે મારો સાધક છે ને એ કોઈ બેન અનુભવી ન રહેવો જોઈએ. એની કૃપાએ શિબિર આવી, નકર આપણને શિબિર કરવી કેવી કઈ ખબર નહોતી. આપણે કોઈનો આમ ફોટો નથી પાડ્યો, ડુપ્લિકેટ નથી કર્યું. તે પછી આપણા ગુજરાતમાં બધી શિબિરો આવી. આપણે શિબિર 2-3 જણાથી કરાવતા હતા, પણ આપણે કોઈની કોપી નથી મારી કે ભાઈ ઓલા શિબિર કરાવે તો હાલો આપણે કરાવીએ. એમ નહીં, એને મોકલી એને લઈને રણકા જણકા ન કરતા આપણી ફોજમાં જ જુઓ તો કેટલું અંધારું. ઘણી જગ્યાએ તમે જુઓ કે ભાઈ હું સેવા તો ઘણા વર્ષથી કરું પણ એવું કાંઈ કેમ ધ્યાન કરવું, કેવી રીતે ગોઠવવું એમને જ હાલતું હોય. તો બાપાને એવી પ્યાસ હતી આખા જીવનમાં એમ કે મારો શિષ્ય ભલે કોથળા ઉપર બેહાડે, કઢી રોટલો ખવડાવે, પણ એને ખરેખર આમાંથી જરીકે અંકુર નીકળ્યું હોય અનુભવનું તો મને પૂછી લે અને એ અંકુરમાં ખરેખર આમ મોક્ષ પદના, મુક્તિ પદના ફળ લાગે. આવી કાળજી. તો વ્રજભૂમિ વંદરાવન, પાકા વૈષ્ણવોની જ એન્ટ્રી થાય અંદર. પાકા ભક્તો હોય ને એને જ જડે. તો એની કૃપાએ આપણને બધાને જડ્યું. ભજન કરવું હોય એને મળે, ન કરવું હોય એને મળે. પછી જે નથી કરવું એ તો અભ્યાસ કેટલો કરે. તમારે ખેતરમાં સિંગ વાવવી જ ન હોય ને પરાણે બિયારણ લઈ જાવ 2 ઠેલી, તો એ પછી તો કેવી માવજત થાય. પારવું પડશે તો કઈક કરશું. વાવવાની ગણતરી નથી. તો ગોતતા હોય ને એને મળી જાય તો આ ભવે સુધરે ને ઓલો સુધરે. સંસારમાં ખોટી પળો જઈને આવે નહીં. નકર ધર્મના નામે ડીંગા ડીંગા છે ને. નવરાત્રામાં કઈ ધર્મનું કઈ આવે છે તો એ ફિલ્મી ગીતો ધબર 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 એ લગભગ ધર્મમાં એમ જ હાલે. એમાં કઈ ભગવાનનું કે આસ્થા કે શ્રદ્ધા વધે કઈ એવું દેવત એમાં કઈ નહીં. ધર્મનું ખાલી નામ હોય. સત્યનારાયણની કથા કરો તો તમારે એમ જો કોણ ન થયું, હવન કર્યો તો કરી નાખ્યો. એમાં કઈ આમ ભાવ ને અહંકાર મૂકવો ને ભાઈ હવન કરીએ છીએ તમે 2 ભાઈઓ બોલતા નથી, ચાલો સમાધાન કરી નાખીએ, એવું કઈ ઓલા કે નથી બોલતા. એ હવન કરીને અભિમાન મૂકવાનું છે. એમાં કઈ દેવ જ નહીં. એટલે ધર્મના નામે લગભગ એમ જ. તો મહાપુરુષોનો સંગ રે અને એવી લગ્ની રે તો વંદરાવનમાં પહોંચાય. વંદરાવનમાં પહોંચ્યા પછી આ વ્રજની અંદર કાયમ માટે આવી સુરાવલી થઈ જ રહી છે. ઓલું તો બહાર ડુપ્લિકેટ છે, બાકી ઓરિજિનલ આમાં છે. કરુણા સાગરનો લેખક કાયમ માટે બોલે, લખે. એ સ્વટમને એમ થયું કે આ ખજાનો તો આપણું દારિદ્ર કાઢી નાખે એમ છે. દેખ લે સુન મંડળ કી મજા. એ સત્યવલ વાળા જે કરુણા સાગર છે એનો લેખક હતો. લખતા આ તો ખજાનો આપણા બધાયના કામનો છે. મન મૃગલાની નાભી વિશે કસ્તુરી, હે જ્ઞાની ગુણવંતા જ્ઞાની તું કસ્તુરી સંગય. આખા જગતમાં એની વાસના મહકે છે, તું લેતો નથી લગાર. આ બધા ભજનો એના. હવે આ સત્યવલ જે ધર્મ હાલે છે એનો જ માણ હાલી. એનો લેખક હતો. એ ધર્મ આરે આપણે કઈ લેવા દેવા નહીં. આપણે લખવું, તમે કયો એ લખી દો. લખતા લખતા એને એમ થયું કે આ ખજાનો તો આપણને કામ આવે. અને અંદરથી ઉર્મિઓ જે જાગી એના ભજનો લ્યો.
એટલે વૃંદાવનની અંદર ખરેખર જાતા જો એમાં એકરૂપ થઈ જાય તો આ બધી ઇન્દ્રિયો બહાર દોડે છે ને એ તરત અંદર, અને અંદર અંતર્મુખ થયા વિના કોઈ દી આનંદ આવે? બાકી તો બીજો બધો આનંદ તો આપણે કલ્પિત છે, માનવાનો છે કે આમ કરીએ તો આનંદ આવે ને આમ જાય તો આનંદ આવે. એ બહુ વિચાર કરીએ તો ખબર પડે કે એમાં આનંદ જેવું કઈ હોતું. હવે આવ્યા તો આપણે અરથ સારવા ગાંઠનો ગરજ ગુમાવી જાય. શરીર તો વહેલું મોટું બધાનું પડી જવાનું, એ વાત તો પાકી જ છે. પણ ખજાનો જેને હસ્તગત કરી લીધો ને એનો જન્મારો સફળ. બાકી આયુષ્ય જાતા વાર ન લાગે. એટલે મહાપુરુષો ભલામણ કરે કે તમારે ખાલા પડે છે ને જીવનમાં, એ આમાં પૂરી દો. અને એમ થાય ઘેરે જવામાં 20 મિનિટની વાર છે, 20 મિનિટે તાર જોડી દઈ, ઘરે આવી જાય, રસ્તો કપાઈ જાય અને ભજન થઈ જાય. એ હાજે હુતા હુતા તાર રાખી ધીરે 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 નિંદર જઈ આવી જાવી તે ભલે ને આવી જાય. આપણે ભજન કરવા હારું પરમાત્મામાં ભળવા હારું જન્મા છે એમ. ઓલા કે ભાઈ તમે રોજ ભજન કરો ભજન કરો, હું કર્યું? એ આપણી કમાણી દેખાય એવી નથી. ઓલા જોઈ કે વીમા એજન્ટ ક્યાં તો આ 2 બંગલા કર્યા, તમે શું કર્યું? આ નકરું. એ તો પ્રારબ્ધનો ખેલ છે. ખરેખર પરમાત્માને દેવું હોય તો ગમે ત્યાં દે. એની હારે કઈ અહીંયા તમે બહુ સમૃદ્ધ થઈ જાઓ બહુ ગરીબ થઈ જાઓ એવું નથી. પ્રારબ્ધમાં હોય પ્રમાણે. હા, આળસ નહીં, મહેનત કરી પૂરી. આમાં આળસ નહીં ને આમાંય નહીં. દેવજી બાપા કહેતા ને કે ભજનમાં 3:30 પોણા 4 સુધી આવીને પછી દિવસે સૂતું નહીં રહેવાનું, કામે જ વહી જવાનું. એટલે એમાંય રજા નહીં, આમાંય નહીં. 2 કામ બરાબર રીતે તકેદારીથી કરવાના છે. તો વૃંદાવનની વ્રજભૂમિમાં રમે કનૈયો, આ નાદ બ્રહ્મ રૂપી કનૈયો કાયમ રાસ રમી રહ્યો છે. એક કાન ને એક ગોપી, એટલે એક તમારી અંદર જે રણુકાર રૂપે કૃષ્ણ ગાજી રહ્યો છે અને તમારી જ વ્રતી. આપણને એમ થાય એક કૃષ્ણ ભગવાન છે ને એક બાઈ છે ગોપી, એક કૃષ્ણ ભગવાન ને એક બાઈ. ફોટામાં એમ દોરીને બતાવે ને, આપણી જ વ્રતી. એમાં મસ્ત થઈ જાય તો આ સંસારના બધા કામ કરતા કરતા આ પરમાત્માનો યોગ આપણે જેમ સેમ પાકી જાય એવું છે. બાકી બીજા લફરા બધા મહાપુરુષોએ કાપી નાખ્યા કે તમે મક્કા જાઓ, મદીના જાઓ, દ્વારકા જાઓ, હરદ્વાર ને ઋષિકેશ ને જેટલા સ્થળો, એ બધા ખરેખર બહાર ભટકવાથી કોઈને મેળા નથી. મેળો છે આપણી અંદર. એ બધા સ્થળો ભજનમાં કાપીને બતાવ્યા ભાઈ ત્યાં રખડવાથી. અને જે સમાજ રખડે છે એ ભલે રખડે, રખડતા રખડતા ક્યારેક એને ખબર પડી જાય. જેને ઠેકાણું નથી એને જવા દેવાય કે જાઓ, ટિકિટ લઈ દેવાય, જાઓ આટો મારી આવો, એટલે ઘડીક વાર હક થઈ જાય. પણ આપણને અહીં બેઠા હક થઈ ગયો હોય તો આપણે શું કામ જવું? આત્મજ્ઞાનમાં બધું ટૂંકું ટૂંકું આવે. ગણપતિએ કેમ એના માતા પિતાની પ્રદક્ષિણા કરી લીધી એટલે આખી પૃથ્વીની આકાશની થઈ ગઈ. આમાં બધું ટૂંકું ટૂંકું. આપણે લાંબુ કરીએ તો ગામ ભાળે ને. આપણે કરવા કરતા ગામને બતાવવાનું જાજુ. ઓલા કે 100 બ્રાહ્મણ જમાડો એની કરતા 1 ભાણો જમાડી દો. ભાઈ 1 ભાણામાં થોડી ખબર પડે. 100 બ્રાહ્મણ જમાડે તો આખા ગામને ખબર પડે કે તો 100 ભાણા જમાડું. 100 ભાણાને જમાડવા 1 ભગતને જમાડી દો. એક તમારું ટૂંકું બહુ કે તો 100 ભગત જમાડું. કે ભાઈ 100 ભગતને નથી જમાડવા, 1 બ્રહ્મનિષ્ઠ મહાપુરુષને જમાડી દો કે તો 100 બ્રહ્મનિષ્ઠ. હવે 100 બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ ગોતવા જાય તો આપણે મોટું કરવાનું દેખાડો.
આમાં દેખાડો ન આવે. 1000 નામ લ્યો ને એ બરાબર આ એક નામ, તો આપણને એમાં ન જામે. સહસ્ત્ર નામ લ્યો એ બરાબર આ એક નામ છે, કે એમાં તો ઓલા સહસ્ત્ર નામ તો આમ ખબર પડે ને કે ભાઈ કેટલા નામ લીધા. સંતને મળવા જાવ એટલે એક ડગલે ડગલે યજ્ઞનું ફળ, તો યજ્ઞ કરવા જ ન પડે. સંત મિલન કો જાઈએ, છોડી માન મોહ અભિમાન, જ્યું જ્યું પાવ આગે ધરો, કોટી યજ્ઞ સમાન. આમાં બધું ટૂંકું ટૂંકું, તો આપણને ટૂંકામાં ફાવે નહીં. આપણને એમ થાય કે એમ નહીં. એટલે દેહ દ્વારકાની અંદર ખરેખર બધા રણમાંથી છૂટવા માટેની પણ વ્રતિ એમાં એકતાર થઈ જવી જોઈએ. આ ગોપીઓ જે જુદી જુદી જગ્યાએ કામ કરે એ ત્યાં મસ્ત થઈ જાય એવો અભ્યાસ આદરવાનો. બોલી મૂકી ગોકુળ છોડી મથુરા છોડી, છોડી વ્રજનો વાસ, ગોકુળ છોડી મથુરા છોડી, છોડી વ્રજનો વાસ, પ્રેમ તણા વિષમાહી, પ્રેમ તણા વિષમાહી, દ્વારિકા કીધો નિવાસ, નિર્ભય તાને રે, તારી દેહ દ્વારિકા મારણ છોડ વિરાજે રે, કામી દ્વાર આ દેહ માય સદગુ શાને રે, કરી સુરતાએ કાકાત વ્રતિ એકાકાર થઈ જાય એટલે ગોકુળ એટલે ખરેખર દરિયોનો બધો પ્રદેશ છૂટી ગયો. મનરૂપી મથુરાય છૂટી ગયું. ધીરે 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 મનની અંદર ખોટા ખોટા મમત્વ દેખા દેખી ભાગા ભાગી નથી એ ગમતી બંધ થઈ ગઈ. ગોકુળ છોડી મથુરા છોડી, છોડી વ્રજનો વાસ, પ્રેમ તણા આવેશમાં પછી ધીરે 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 એવો તાર જામતા 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 જે દ્વારમાંથી આવા આનંદ બ્રહ્માંડો નિર્માણ થયા છે ને એમાં આપણે હમાણા. ગીતામાં ભગવાન વિરાટ સ્વરૂપ બતાવે ને કે અર્જુન બધું મારામાંથી જ નીકળી રહ્યું છે જો, અને મારામાં જ હમાઈ રહ્યું છે. કે આપણને સેજે પ્રતીત થી આપણી વ્રતિ હમાણી, આમાંથી બધું બને છે. હવે ખબર પડી કે પરમાત્મા નામનો કોઈ વ્યક્તિ નથી, એ તત્વ છે. તત્વ આપણે જેમ સમજ્યા કે ભાઈ આપણે આમ સાબિત કરી દઈએ એવું નથી. એમાં હમાઈ ગયા એટલે ખરેખર હું નહીં, તું નહીં, તે નહીં, કઈ કહેવાય નહીં. જ્યાં તમારી દ્રષ્ટિ જાય, જ્યાં સુરતા જાય, ત્યાંથી કઈ સાપ લઈ આવે ત્યાં સુધી આ તત્વ નથી. આ વિરાટ સ્વરૂપ બતાવ્યું ને નથી, એ તત્વ એવું છે કે એમાં ગયા એટલે હમાઈ ગયા. દર્શન નો અર્થ કાંઈ દર્શે નહીં. ઈ ઘર જેને ભાડ્યું એને ગમે તે મોત આવે ને બીક ન લાગે, એને એમ થઈ જાય કે મારી ના ઘેર જ જવાનો, હવે બીવાનું. જેને ઘર નથી ભાડ્યું ને એની દાઢી ડગ 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 થાય, એને બહાર કરી ખબર પડી ગઈ બસ આ ઘેર જવાનું છે. વિરલા ખોજત ગગન મંડળ મેં ગાફિલ ગોથા ખાયા. વિરલા ખોજે છે કે આ ગગન મંડળ જે આ ખાલી ભાગ દેખાય છે ને એ ઓલામાં છે. આપણને એમ કે શેષનાગ આમ છે,
આ ખાલી ભાગ છે ને એ ઓલાય ધારણ કર્યો છે ન્યા નીચે આવું પોલાણ જ છે, આ ઉપર છે ને એવું આ તારોડિયા લટકે છે ને એમાં પૃથ્વી નામનો તારોડિયો એક લટકે, નીચે વાળાને એમ કે આવડો આ તારોડિયો છે, આપણને ઓલા તારોડિયા દેખાય. આ ખાલી ભાગમાં જેટલા તારોડિયા દેખાય ને એ બધી પૃથ્વીઓ જ છે. હમણાં વિજ્ઞાન છે ને એ અમુક અમુક પૃથ્વી ઉપર તો બુકિંગ કરશે, જાહે આવશે. વિજ્ઞાનમાં એટલી તાકાત, અવર જવર કરશે. તો એ અધિષ્ઠાનમાં નજર પડી જવી જોઈએ, જેને યોગ વશિષ્ઠ સિદ્ધાકાશ કહે છે કે એ તત્વમાં ખરેખર ગોકુળ છોડી, મથુરા છોડી વ્રજનો વાસ, પ્રેમ તણા આવેશમાં. એ નરસિંહ મહેતાને જેમ ખોટું લાગ્યું ને ભાભીએ કીધું એમ જઈ ખોટું લાગી જાય ને તો આપણે સમજી લેવાનું હવે તાર લાગ્યો. તો નરસિંહ મહેતાનું ભજન પાવરફુલ હતું, પણ તોય 1-2% ઘટતું હતું. 49, 50, 49, 50, 51 નતું થતું. ભાભીએ કીધું ને તો સીધું 99 થઈ ગયું. આપણે ડાયાબિટીસ નથી, તાવ આવે તે સીધું 450 થઈ જતું, એમ થયું. ઉતરું જ નહીં, હાથ દી સુધી પીડ્યો રહ્યો. પછી આખી જિંદગી નાગરો હું બધા રાજા હલે જ નહીં. ઈ ઘર ગોકુળ છોડી, મથુરા છોડી વ્રજનો વાસ, પ્રેમ તાણા આવેશમાં કીધો દ્વારકા નિવાસ નિર્ભય સ્થાને. એ દ્વારકામાંથી આ બધું પ્રગટ થાય છે, એમાં જ હમાય છે. એ ઘર ગોતવા માટે જીવ માત્ર જન્મ મરણના ચક્કરમાં ફેરા જ કરે. એમાંથી સદગુરુ છોડાવે, રસ્તો બતાવે. એટલે એમ કે કર્મના જીવા મર્મ નહીં સમજે, શુદ્ધ હિમજા વિના શાંતિ ન આવે. દાસ ગરીબ કે સદગુરુ સેવો, અણસતા દુઃખનો અંત આવે. અને એ ઘર જેને બતાવ્યું ને એમ કે જન્મો જન્મ ગુરુ તમારો દાસ એમ. અગર એને ખબર હવે જન્મ નથી, તો એને એટલી ભૂખ જ લાગ્યા કરે. ઓલાને એમ થાય માલ મળી ગયો, હવે જવા દો ગુરુ, આપણે કઈ લેવા દેવા નહીં. એને માલ મળ્યો નથી, એને ઓલું ઘર ચડ્યું નથી. જળ છોડરાય તે અકળ કળા છે, કર્મ બંધન નહીં કાંઈ. જળ છોડરાય તે અકળ કળા છે, કર્મ બંધન નહીં કાંઈ. ગુરુ રૂપે પધર્યા વાલો, ગુરુ રૂપે પધર્યા વાલો, કૃષ્ણ આપ કીર્તાર લાભો ગુણ ગાવે રે. તારી દેહ દ્વારિકા રણ છોડ વિરાજે રે. પામી દ્વાર આ દેહ માય સદગુરુ શાને રે. કરી સુરત એકાકાર હાજી. એ રણછોડરાય તે અકલ કળા છે. એ ખરેખર એ દ્વારમાં જે આવેલા મહાપુરુષો પછી આ સંસારમાં વિધિ નિષેધથી પર કહેવાય. એને પાપ ન લાગે, કોઈને ન લાગે, ચોપડો ચોખ્ખો. એને કોઈ આપણે મહાપુરુષો કે ભગવાન કે કોઈ પીર કે કોઈ ભગત કે ત્યાંથી આવ્યા. એકવાર મરી પછી જીવ્યા. એકવાર એ મહામરણમાં આટો મારીએ.
રણછોડ રાય તે અકળકળા એમ કહી દે તું નહીં આવેલ એટલે પછી આપણે ગમે એટલું સામર્થ્ય હોય તો ન હાલીએ, એટલે એની સેવના. એમ કે રાઈત તો આપણે રાઈત એટલે કહેવાનું. આપણે રાઈત ને દીને શું કામ છે? ઈ એમ કે રાઈત તો રાઈત, એમ કે 3 ને 2 5 તો 3 ને 2 5, 4 ને 1 5 આપણે કઈ કરવાનું, એ 3 ને 2 5 રાખ. કેમ કે એના સંકલ્પ માત્રથી આપણે તરી જાય ને એના સંકલ્પ માત્રથી વ્યા જાય. રામે પથ્થર ઉપાડી નાખ્યો ને તો હનુમાનજી પાછળ ઉભા. ભગવાન તમે નાખી દો એ ક્યાંથી તરે? હા, કેવું આ બધા ના તરે તો મને એમ થાય મારોય તરે, કે તમે નાખી દો તો તમે તારો તો તરે. રણછોડ રાય તે અકળકળા છે. એ આપણને એમ કે તું ભગત તો ભગત, તું ભગવાન તો ભગવાન. એ મામૈયા તું પીર, આ પીર જો ભડાકા પીર જેવા જ કામ કર્યા. એટલે એના પુસ્તકમાં જોવો એટલે કોકને વિજા દીધી હોય, કોકને છોકરા દીધા હોય, પણ પીર ના જ પરસા બધા. રણછોડ રાય તે અકળકળા છે, કર્મ બંધન નહીં એને કાંઈ. ગુરુ રૂપે એ ઉગારામ ખરેખર ડૂબકી મારીને આવ્યા. કૃષ્ણ આપ કીર્તાર લાભુ ગુણ ગાવે. એવા પુરુષો કાયમ થાકે છે ને એને લઈને જ ખરેખર આ બધાના ધર્મ હાલે છે. એવા ખેરખાઓ કાયમથી કાયમ પાકે. સેવા સમરણ ને સત્સંગ કરતા કરતા કયો અંશ ક્યારે ડૂબકી મારી જાય એનું કાંઈ એ નજરમાં આવી જાય એટલે એ ટોટકામાંથી ટોટકા સારી થઈ જાય. આખી જિંદગી ખરેખર મથનારા કિનારે બેઠા હોય અને ઓલો તરત જ ડૂબકી મારી પાછો આવ્યો હોય. આ તો અકળકળા. રણછોડ રાય તે અકળકળા છે, કર્મ બંધન એને પછી ચિત્ત જેનું સિદ્રુપ થયું છે. સોળે રંગ સોળ શોભે છે ભવાની દાસ, એ શશી કળા સોળ. 16 કળાએ ભવાની દાસ અત્યારે ખીલા છે, પણ ચિત્ત એનું અનંતમાં એકવાર ગયું. એમ બધાએ રંગ છોડી અને પરમાત્મામાં એકવાર ગયું તો 16 કળાએ ભગવાન એની અંદર ખરેખર પ્રગટ થયા. એવી રીતે બધા મહાપુરુષોમાં એનું પ્રાગત્ય સેજે સેજે. એટલે નકર તો આપણને એમ થાય ને 2 ભગવાન 3 ભગવાન એ ડૂબકી મારી આવ્યા એ બધા ભગવાન. આપણે તો કાળજી એટલી જ રાખવાની. ખરેખર મેદાન મળ્યું છે તો સેવામાં આળસ નહીં, સત્સંગમાં આળસ નહીં, એકલું હોય તે સમરણમાં આળસ નહીં. જગતના પાટા સામું બહુ જોવું. જગતનો રંગ પતંગ છે એ ક્યારે ફરી જાય એનું કઈ નક્કી ન હોય. આ મહેનતાણું થયેલું હોય ને સાચા હૃદયથી તો એ કાળ દુકાળે ખાવા થાય. સારા મોડા સમયમાં એ પ્રગટ થઈ જાય તો આપણે ખરેખર હજારો જન્મો સુધી જન્મા કરીએ મર્યા કરીએ તો ખૂટે નહીં એવા હથિયારો દારૂ ગોળો તૈયાર કર્યો હોય ને આ આપણું શુભ કર્મ પ્રગટ થઈ જાય તો ઓલું તરત જ બેહી જાય હેઠું. પતનના માર્ગે આપણે જવા તૈયાર થયા હોય એટલે સંગમાં ફાવી જવું જોઈએ. બીજું કઈ આમાં બહુ આઘું નથી. અને ફાવે નહીં એટલે સમજવાનું કઈક દોષ આવી ગયા છે ધીરા 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 ધીરા. એટલે પછી કસરું તો જરીક જ આવી ગયું હોય ગાડી નથી બંધ કરી દેતો. કાર્બેટરમાં કસરું કઈ 50 ગ્રામનું ન હોય એમ દોષ છે ને એ કાર્બેટરમાં કસરું આવી જાય. સંસારમાં કોઈના દોષ ન લે તો મજા આવે. એમ ગંગામાં
દોષ નહીં. અગ્નિ જેવા અગા હોય તો આપણે નથી એને હાંસી થી લઈ, હાંસી ન મળે તો ગાભાથી લેવાનો, પણ અડવાનું નહીં, નકર ફરફોલો પાડી દે. પણ આપણે વ્યવહાર નહીં તોડ નાખી, ભાઈ અગ્નિ જેવા છે એટલે હવે વ્યવહાર નહીં. ઘરમાં અગ્નિ આપણને એકવાર અડી ગયો હોય પછી આપણે કહીએ કે ભાઈ ઘરમાં અગ્નિ કોઈને વાપરવો જ નહીં. એને વાપરવાનો, પણ આપણે જોઈ લેવાનું. હાંસી લઈ લેવાની, હાંસી ન મળે તો કઈ ગાભો લઈ લેવાનો, પણ હાથ નહીં અડાડવાનો. तुलसी या संसार में भात भात के लोग सबसे हिलमिल चालिए, नदी नाव संजो. જળની અંદર જ કમળ રે, દરસે પણ પરસે નહીં, અડે નહીં. જ્યાં ત્યાં સોટી ન જાવ. આપણે તો બસ જ્યાં જોઈ નેન દેખે તાકા વેન, જ્યાં જઈને સોટી જાય. તો મીરા કહીને હું તો બાળ કુંવારી, પરમાત્મા સિવાય ક્યાંય નહીં. લેસ માત્ર કોઈ પદાર્થે પ્રીતિ જ નહીં. નગર એનો ઘરવાળો ઓફ થઈ ગયો તો વિધવા બાઈ હતી, એ કે હું બાળ કુંવારી. અને આપણે કુંવારી તોય વિધવા, આપણી વ્રતિ કુંવારી તોય વિધવા, ઓલી વિધવા તોય કુંવારી. પરમાત્મા સિવાય ક્યાંય નહીં. મનને લગાડવું તો એક જ ઠેકાણે, કા સંત હગા, કા ગુરુ હગા, અંતે હગા આતમ રામ. જીવને ત્રણ જ જગ્યાએ વિશ્રામ. બાકી ગમે ત્યાં બધી આટો મારી આવવાનું, જવાનું, બધું કામ કરવાનું, ખોટા રૂપિયા જેમ પાછા. એનું કામ છે જે થઈ જાય છે.